તે દિવ્ય અનુભવ સુનો ખગેશા વિનો હરી બદલના મિટેની કલેશા. જ્યારે અનુભવ થાય ત્યારે કલેશ મટે, બાકી કલેશ મટતો નથી. મારે તમારે જ્યાં સુધી એક વાળવા એક દોરાવા જો આગળ વધી જાય તો એ સમજાય નહીં. દાદા કે પારસમણી और संत में बड़ो अंतरो मान. पारसमणी लोढ़ा ने कंसन करे, संत करे आप समान. लोढ़ा ने पारसमणी दे ने आखो फोन उठी जाए, बीजो पारसमणी पर न થાય. જ્યારે ગુરુ કૃપા શામજી બાપુની માથે હાથ પડી જાય ને તો એના કૃપાથી આપણે બોલતા ને બેચરવા બેઠી. આ ગુરુ કૃપા કે ભગવાનને મેળવવા માટે ભાઈમાંથી તું બહુ સરસ વાત કરી કે વૃદ્ધોને મોકલો, ગાવ વાવાઝોડું જાય, પણ ખાસ યુવાનોએ જવા જરૂર છે. ધ્રુવ નાનો હતો 5 વર્ષ ધ્રુવ હતો કેટલો માનતીના બાપુ ખોળા બે આવજો માનતીના પુત્રને બે પેલા કેમ તો હનુમાનતી દીકરો છે ત્યારે બાળકને લાગ્યું કોઈ દિવસ બાળકને આપણે કોઈ વસ્તુ એને બોલવી નહીં કરી. કાક્ષ બાળક છે ને મેન વસ્તુ પાયો છે, એકડો ઘૂંટવાનો પાયો છે. આ શિક્ષણની વાત થઈ પહેલાં મેં 2001માં શરૂ કર્યું. મને ઘણા તત્વ આપતા તમારે શું જરૂર છે, તમારે ભણવાની જરૂર છે. આ સાપનો ભારો, સાપનો ભારો ઢળવાનો જેલમાં છે મને ઘણા કહેતા. આજે 20 વર્ષ સુધી ભણ્યા, એક છોકરામાં જવું ભણ્યા ગણ્યા અત્યારે હારા મળે. હવે કોઈને કેવું પડે, કેવું પડે ભાઈ તમે એ તો ભણાવવાની વહેલા ત્યારે મોટા મોટા હાઈ પાવરનું શિક્ષણ ગોતે છે કે આ તમારે ભણાવવું છે. હવે બધા લોકોની કૃપાથી ડોક્ટરો વકીલો શું જ છે. ગુરુ એટલે જ સમજાવે એને સમજે. ગુરુ બીજા ગુરુ કાંઈ હાથ કાંઈ ઘરે જાય નહીં. ગુરુ કે કરો એ ગુરુ હામું ભટકા ન પડે. 51 રૂપિયા ધરે ખર્ચી બતાવે પછી ડોક્ટર એ ખબર આપણને દે. તે કેવું થાય કે ભાઈ કે તારા ગુરુને કર્યા પછી ગુરુની આજ્ઞા પાળવી, ગુરુના વચનમાં રહેવું. ગુરુ કારણ કે આપણે તપાસ જ કરે. આ કેટલા દીકરો છેલ્લો છે, એક છેલ્લો હતો ને ગુરુ તાજો છેલ્લો કે મોરી ભગત છે આપણું કેમ બીજા તો કહેવાય. હા તુલસીમાં જ્યાં પગ્યા આશીર્વાદ. તુલસીમાં બધો પરિવાર બહુ બાપાને માને છે અને આવો સત્સંગમાં આશીર્વાદ કર્યું. ભગત ને બધા એમાં મયુર ભગત બેઠા છે નથી એવા આશીર્વાદ ખૂબ ખૂબ સુખી રાખે બાપા. આ વિદેશમાં પણ બાપાના પ્રમાણ છે, એના આશીર્વાદ છે. ગુરુ હું આપે એને પૂછ્યું જોયું ત્યારે તાજો ભગત મૂલ્યો અને ગુરુ કે છેલ્લા હા ગુરુદેવ જતો બારી સાથે બારી વરસાદ. ગુરુ કે બાપુ જો મીંદડી માથે જો ભીની હોય તો આવતો, કોરી નહીં આવતો. બાપ કે નહીં આવતા હિન્દી ભાષા હિન્દી સમજો ને ત્યાં કે ગુરુ નથી આવતો વરસાદ. ઠીક છેલ્લા આવો લાઈટ બંધ કરી દે. બાપુ આખી વીજતા હોય આ લાઈટ બંધ. બાપુ કે મારો દીકરો સેલો કોરે કોરો હા ખોટી નથી બાંધી ગયા. ગુરુ કે છેલ્લા હા ગુરુદેવ ઓ ડેલો દે. બાપુ નો ડેલો મોટો હોય ત્યાં ભવેશ એવો અમારે ભાવેશ બધા એવા નતા ભારતી અમારે ડેલા દેવડા હતા. આજે બીજા ડેલા એ બોલાવે છે કે નહીં હે પૂછો. આ બધા અનુભવી બધા છે. ભરાડી બારને પહેલા જ રાખતો ભણવા કે છોકરો ભરાડી છે પહેલા મોકલો. હાવ શેલી ઓલા બીજી એને પહેલા મોકલો. હું તો ભણશો મને ખબર પડી કે બાળકને પહેલેથી કેમ શીખવાડવું. એક કાંઈ બોલો એક એબીસીડી બનાવ્યો ભાઈ ભાવે તમારો બધો પોષણ ભાગી જતો માલ તમે તારે તેને સાંભળવાના તારે ભાગી પકડો એવી ભાગ તો બંધ તો થઈ ગયો પેલું. ઘણા હે બાપુ હું સેવા વ્યક્તિ ઉપર નડતો નહીં, વળી બધું આવી ગયું. ઘણા તો બાપુ મારું સેવા કરે નડવું નહીં, બધું આવી કાંઈ તમારે જરૂર નથી. એટલે બોલતે ચલા હા ગુરુદેવ તો કરો ડેલો દે. ગુરુદેવ બે કામ કરે, એક કામ તમે નહીં કરો. વરસાદ નથી આવતો મીંદડી કહી દીધું, લાઈટ બંધ કરું આંખમાં બંધ કરું કહી દીધું. બાપુ કે ચેલો પાકીનો છે એટલે આવા છેલ્લા ભટકાય ને તોય તકલીફ. એટલે ભગવાને કૃપા કરે છેલ્લા સરળ સ્વભાવ મન કુટલ્યા યથા લાભ સંતોષ દાય સંતો જેવું કોઈ ધન નહીં. જીતો ભાઈ વાત ન કરી ધીરે ઉમાણી ક્યાં ઘટે છે? કાંઈ ઘટે
એનો દીકરો અહીંથી હાલી ગામડા દ્વારકા હાલી જતો હોય તો એને શું પડી ભાઈ પ્લેનમાં કે ધર્મ યોજાય તો આપણે ધર્મ દુસરાની સંત સમાના આગમ નિગમ પુરાણ બખાના ધર્મથી વીરતી યોગથી જ્ઞાના જ્ઞાનતે મોક્ષપદ વેદ બખાના વેદોમાં કીધું કે ધર્મ દત્તથી લોહીની તાર એ દેખાવના કપડા નથી આ કાયદાને પહેર્યા તેને સમજાવું કે સાચી વસ્તુ શું છે શેમાં શાંતિ છે શેમાં સુખ છે તો રૂપિયામાં સુખ હતો પથારી કરીને હોઈ જાય એને તો દવા લઈ પડતો દીકરો નીંદ નથી આવતી આ જો હુજા મેદાનમાં હાવ જાતા મને દીપડા તો ઊંઘ આવી જાય એ આચરણનો કરતા એટલે શાંતિ ક્યાં છે એ ગોતવા માટે આપણે શોધ છે તો ગુરુના સંગમાં ગમે એને માનતો એવું નહીં કે આ કે ઓલા ગમે તમે ગુરુ માન્યા હોય એને પછી પકડી રાખો એક ગુરુએ શેલો મૂલ્યો શેલા એવા તાત્કાલિક ભટકા કેમ ભાઈ તાત્કાલિક પ્રમાણ હા તમે કંઠી બાજુ મને લાગી જવું છે હું લાગી સરળ હોય આપણે જે ઈષ્ટદેવ માનતા હોય રામ કૃષ્ણ શિવ છે એનું પોતા બધા માનો સનાતન ધર્મ એટલી રામ કૃષ્ણ શિવ આપણે ઈષ્ટ દેવી દેવતાને પહેલા મા બાપ ગુરુ પછી દેવી દેવતા પછી ભગવાન પછી ગુરુ બોલો તો ચાલો ને આપણે હાવ હેલું પકડી ગણપતિને સીધો ચડાવી બરાબર કરી પાછી 2 5 15 દી આવો ગણપતિ આવે કરે ભરી પાછો બદલામાં કઈ વેડી વળિયાના ભાઈ હનુમાન બાપા લે એને સીધો છોડે વળી ઘરનું આવો હનુમાન કરતો 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 બધા 100 મહિના બધા દેવને ફેરી દેતા ગુરુ પાસે ગયો ગુરુ કે બેટા તો કે આમાં કે તમે હાથી પર કે મેળવ્યું નહીં તો કે બેટા અમે તો આપણે સનાતન ધર્મ તમને યોગ્ય લાગે તમે દેવને માનો એ દેવ તમારું કાર્ય કરે ને તમે પકડી રાખો થાય એ બધા બેઠા છે હે ભાઈ થોડો કહેવાનું કોઈ જાય હે કોઈ કે જીતુભાઈ તો જીતુ હરિકાર વીએ હાલો મને બોલે આવી એટલે ભગવાન ને ગુરુ આપણને અનુભૂતિ કરાવે એટલે કીધું બેટા એક કામ કરી બાપનો છે પેલા ઋષિ મુનિના આશ્રમો હતા તેમાં જંગલમાં હવે જંગલમાં નહીં કરવા દેતા કારણ કે ઋષિ મુનિ લાકડા ધંધો કરે એટલે હું કરું એ વાળા કે જંગલ થતા નહીં સરકારને કહે વાક નથી વાક આપણો છે ન્યા ચાલુ કરે અહીં મારે નિયમ આપણે સરકાર જમીન આપી છે તો એમાં અમારે અહીં ઝાડુ નળ કાઢવાનું અને બીજું હામ નાખવાનું આજ સુધી મને જુનાગઢમાં પ્રથમ એવોર્ડ મળ્યો છે પ્રથમ નંબર વૃક્ષ ઉછેર આપણે એક કાઢ્યું તો આમાં 2 ઉગાડો કોઈ ડિગ્રી સવાલ કોઈ આપણે સવાલ પીને હે હતાદારમાં પાડવો ઉતર્યો ને ત્યારે મને આદિ સુધી એ મને ભૂલે કે ગુરુનું શબ્દ હું ગુરુ હું કહે છે હો મારું પથારી પડ્યો ત્યારે મને છું ત્યારે કાયમી હોય ત્યારે 1:45 કેટલા છે ચા પાણીના બધા માણસો લેવા જાઉં અને બાપુનું દર્શન કરી પછી આજે બાપુ મને કહો પાડો વગર લઈ જાઓ વાડીએ હા જાઓ 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 બે મને પાડાનો ગાય વાત કરી ઠાઠી પર પાડું ઉઠું છું બાપુ ભેગે લઈ ગયો બાપુ કે ઈને તોડે પાછો આવ્યો હજારો એક તલમાં એક એના ઓલામાં કપાતર ઢોર એમાં એક પાડાનું દોડનું કપાણું મને છે બાપુ રાતે મેં બાપુ તમે ખુદ મંદિરમાં માળા લઈ બોલાવી મને ભેરાવી દીક્ષા આપી આપણે ક્યાં હીરા ગણતા હે આ ગુરુ કૃપા હો ગઈ તો નિજ અનુભવ સુનું ખગેશા બીજું હરિભજન વિના મીટિંગ આપણામાં જો સમજાઈ જાય તો ગુરુ સમજે ત્યારે મને એમ થયું કે ગુરુદેવ તારે બોલતા બાપુ આપણે ટુકડો યાર ટુકડો બાપા ટુકડો દેવો ટુકડો દે એની વાણી ભાષા આપે તો બહુ બાળક બોલું લાગે કાયમી અમે શંકર માં જતા ને નાગ બાપા આટા મારતા ઓલા ડાળિયામાં રહેતો હોય બેટા ત્યાં શંકર બાપુનું મોટું જૂનું હતું ત્યારે સાંજે ગયું બે જણ બેનો કેમ કરું એટલે કાયમી સાંજે બાપુ ઉભા એમ ચાલી ઉભેની પાડો આવી કરી માણા ને ઈ ચંદ્રકર છે આ બધી લાઈન થતી અને સ્પેશિયલ આરતીને માટે બસો ગાડીઓ ટ્રેન મુંબઈથી આવતા એ મેં આનંદ કર્યો છે એ લાભ લીધો છે એ ગુરુની કૃપા લીધી છે એ આનંદ ઓર હતો એને પણ તકાઈ બાપા પણ પધાર્યા કે હજારો ગામમાંથી ખાલી ફોન કરે એનું કે વિષય ઉતરી જાય એ એને પ્રણામ તો દુઆ સેવાને પ્રણામ આપણે ઉતરી દેવાના હે આ ભેગો છે ત્યારે મને એમ થતું કે દુઆ તો કે હા તો તારે તારી ભેગો છો એટલે ક્યારે મને વિશ્વાસ છો બાપા જો એક દોડું ન કપાણું હોય ને એમાં પાડું ન કપાણું હોય હજારો ઢોર બચી જાય તો મને કાંઈ થાય
એની કૃપા આજે તમારી સામે છે. આ જ માળાની આ જ પ્રતાપ એટલે ગુરુના જે શબ્દોમાં આપણે ખપડીએ વિશ્વાસ અવિશ્વાસ ગુરુ આપણે જોતા હોય તો એમ એ ગુરુ છેલ્લા હતા ને એ પેલા આપણે ગામડા એની જમાત કે મેન એનો ગુરુ હોય પછી એના શિષ્ય એટલે કાયમી ભિક્ષાવૃત્તિ સંતોને 5 ઘર માંગી અને 5ને જમાડી જમાય. ભિક્ષાવૃત્તિ કરવા જાય અને બાપુ જાય ગામમાં હોય ભગવતી છોડે ચીપ્યો ખોડે બેઠા હોય ગામના છોડે એને સમાજ કરે. આપણે અહીંયા આપણે બાવા કે સાધુ નથી, આપણે સંપ્રદાય કે ભક્ત પણ સમજાણું એ મનમાં કોઈ નહીં રાખતા. આ બાઓને બિલો હું બાઓને બિલો સમજાણું ને કોઈ શબ્દ કાઢે બાવા 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 નહીં બાવા એટલે બા જેવા ઈ આપણા બા જેવા હોય મારો દીકરો મારો જેવો એના દુઃખમાં આપણે ભાગી બાવા બાવા જેવો વાહ. બાવા અને સાધુ અને સંતોની વ્યાખ્યા શું છે? બાવા બીજા લે લે બેટા લે એક ફૂક માર ભોળાનાથ કી હૈ પ્રસાદી એટલે ભોળાનાથ તારો જે પીએ તું પીજે નહીં તો પ્રસાદી ઈ બગાડે ને બાવા સુધારે ને સંત એટલે આપણે હૈ આ પરંપરા છે. સંત એટલે ભક્ત કોટી આપણે છે. આપા ગીગા દાન બાપુ વિહાણ બાપુ પીપળી જવાદાસ બાપુ પછી આંબેલો બાવળી આવી બધું આપણે ભક્ત કોટી છે. આપણે સંપ્રદાયમાં આપણે પેલા ઋષિમુનિઓ દ્રષ્ટિ હતા ત્યારે ભગત મેં તિલક આપ્યું. પહેલા મેં કીધું મારે શિષ્ય આમ તો મનમાં હતું ગુસ્સાભાઈને કેટલી વાર કીધું મારા દીકરા કે છોકરામાં ગુજરાત આગળ કે મંડાણા લગભગ કીધું છે તો મંડાણા નહીં આવે આ મનુભાઈ જાય એના છોકરાને કેટલી વાર કીધું બેટા અર્જુનભાઈ કોઈ માને નહીં છોકરા મંડાણે પછી મનમાં એવું કે મારે તો પહેલેથી જ ધ્યાન હતી ભાઈ કે મારે શિક્ષકોનું લગ્ન થતું પેલા ગુરુ પરંપરામાં કે આપણે ઋષિ મુનિઓ બધા સંસારી હતા. એ મારે સરદારજી બાપાની અને બાપા મને બેઠો કર્યો, મને દીકરો આપ્યો, બધાએ મને સેવકોએ સહકાર, પરિવારે બધાએ સહકાર, કોઈ એમ નહીં એટલે પ્રાર્થના પૂજા બધા એવી કરી. કાલે વલ્લભભાઈ આપણે કવાડ ટ્યુબ સ્કૂલ ચલાવી પ્રકાશ એને પણ માનતા લીધેલી બિચારી બાપુને સ્વાસ્થ્ય સારું થઈ જાય તો કાલનો સાંજનો 8 વાળા આપણે રામડાની માનતા કરી. કાલ જમાડા બધાને ભેગા લાડવા કાંઠે બધું. આજે બપોરે પણ જમાડે બેઠકનું ભોજન આપ્યું. બપોર પછી આને કામ છું એટલે અને ત્યારે અમારે દિનેશભાઈ સરવિયા વર્ષોથી તમારી હેરેસ છે તમે પણ બે ગુરુ બનવાય કે બે હોપ લાવ્યો અને આવી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા ખૂબ ખૂબ વધારો અને પ્રત્યક્ષ પુરાવા છે. આવો 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 પ્રિય રમેશભાઈ ફટપેટ હોટલ છે કહેવાય ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવંકા ગુરુ દેવ સાણા હોય શિષ્ય કરે ગુરુની સેવા કરો બધું આવ્યું એટલે સેવા પગે દબાવ્યો કરો નહીં ભાવીને તોડી નાખતા મને માથે સીધી કીધું પણ બાપાને એ પ્રસાદ મળી ગઈ આપણા પ્રમાણે ત્યારે દીકરો મારો આવ્યો છે ભાઈ હાલો અત્યારે બેઠો છે ને દીકરાને બાપા એટલું બધું પ્રમાણ અત્યારે પર્વત બોલતો થઈ ગયો બોલતો બોલે મૂકો બોલતો થાય બાંગડો હાલતો થાય ને આંધળો દેખતો થાય આ ગુરુ કૃપા ભાઈ બીજી એવું હોય આંધળો દેખતો થાય એટલે આપણે નો લાંબા નથી ભાઈ વાત કરે આમ દ્રષ્ટિ મળી ખ્યાલ પડી જાય. દ્રષ્ટિ ખાલી મેળવવાની હોય એટલે કે હાથ અડાડો ન હોય એની કૃપા હાલવા મળે એટલે આપણે દેશ વિદેશ જઈ શકીએ એની કૃપા. એટલે ગુરુની તો એના ગુણનો કીધું ને પૃથ્વી તણો કાગળ કરવું આખી પૃથ્વી કાગળ પૃથ્વી તણો કાગળ કરવું લેખની કરવું વનરાય આખા વનરાય કહેતા બધા વનને કાપીને લીખલાઈ એ એક લીખતી કરું ને 7 શબ્દો की शाही करूं तो गुरु गुरु लिखो ने એના ગુણ કોઈ દી લખ્યા નથી. એટલા જેટલા ડાંગુર ગાઓ જેટલા શામજી બાપુના આપા ગીગાના ગુણ ગાયા કરો એનું કોઈ ઘટે નહીં. પછી પાછું કીધું છે ભક્તએ કે કાયા કોઈ કાગળ કરું મારી કાયાને કાગળ કરી નાખો લેખની કરું જીવરાય મારી જીવને લેખની કરું લોહી તણી સહાય કરું તો ગુરુ ગુરુ કી લીખો ને ગાય. ગુરુના મહિમાનો તો પાર છે એનો કોઈ પાર નથી. એટલે જેમ દરિયામાં આપણે પાણી ફર્યું તો કહો ધીર ખારા જોઈ મરજીવામાં મોટું ફેરવીમાં એ તળિયા તપાસી જો
તો ઓલો કુબેર કંગાળી લાગે, મૂર્ખ માણસ પોતાના ઝાલે કાઢી દરિયાની ખારું પાણી ફેંક્યું. દરિયાને વાત આવી, બોરે મારા તો નીર ખાવા તો ભાઈમાં વખતો તપાય. તારો કુબેર કાંઈ ન હોય એટલે મારી પાસે આપણે પૃથ્વીમાં નથી ઉપર જેટલી દરિયામાં રત્ન, ચીંડુ, હીરા, માણેક એમાં પાકે છે. એમ સંતોના શરણમાં ગયા પછી એનું માપ નથી, અમાપ છે. કોઈ માપ નથી. જેવી તમે સર્જ આપણે જેવી સર્જ ભાઈ મારા ગુરુ આપા ગીરા શામજી બાપા ખરી વાત છે. સનાતન ધર્મ આ પરંપરા કઈ લે ઊભી કરી નથી. તો આ એક ફોટો છે બ્રહ્મા વિષ્ણુ મહેશ. આપણે આયરો 18 આલમ આપણા છે. પણ આઈના પૂછો તો કોણ તમારા ગોત્ર? અત્રિ ઋષિ છે. ખ્યાલ? અત્રિ ઋષિ અનેકના તમે આપણે સપ્ત ઋષિ મળ્યા. આપણા બ્રાહ્મણ તો કે ભારદ્વાજ એક 18 આપણે બધા ઋષિના સંતાન છે. ત્યારે એમના જ્યારે પરીક્ષા લેવા આવ્યા ને માતાજીમાં બહુ અત્યારે નહીં પહેલેથી વિષ્ણુ વખત માતાજીમાં એવું વિશ્વાસ નારદજી બધે લગાડે દિવાળી જગાડે. નારદજી ફરતા ફરતા આવ્યા અહીંયા જુનાગઢની ગોદમાં જ્યાં રોકાણા તે માએ અંશોએ એટલી બધી સેવા ભક્તિ ભાવ ભક્તિ કરી અને પતિ પરમેશ્વરાય એક તારું રટણ એ જોઈને નારદજી ગો આવી સતી નારી મેં દુનિયામાં નથી જોઈ. અને નારદ તો બધી બ્રહ્માંડ કરે એને કઈ એવું નહીં ગમે એને પ્લેન મોટું પ્રક્રિયા થાય. અને આ પેલા મોબાઈલ આ દેવી દેવતાનો બધાનો મોબાઈલ નારદ હે જઈને તો લક્ષ્મીને કે લક્ષ્મી ઓહો તમે ક્યાં હતા? એને કંઈક સમાચાર મેળવે ને તો મોબાઈલ જેમ વાર થાય. નારદ આવે તો મોબાઈલ આવ્યો ક્યાં હતા? તો હમણાં તો મૃત્યુલોકમાં હતો જુનાગઢ તળેટીમાં. જ્યાં એવી સતી મેં જોયા હો શ્વાસોશ્વાસ પતિ પરમેશ્વર એવી સતી છે તું. હા ભડકો છો લક્ષ્મીનો. તમે કોઈને વખાણ કરશે માણસ તમે એનું મોટું કાળું પડી રહ્યું એક અફતો કરી હો તમે કહો ફલાણો ભાઈ દીકરો કારે ફૂટો કે ઢગી દી કોઈ હવા ભરે ને એમાં ફૂલ આવવું નહીં. સમજાણું? આપણે હવા ન ભરવા દીધી. હવા છે ને મોટા મોટી ફૂબાની માગ ફાડી નાખે એટલે આને હવા ભરી કોને? લક્ષ્મીની. અને છોટી ઊંચી હોય છોટલો ઊંચો લક્ષ્મીનો. અને ભગવાન વિષ્ણુ બહુ સતી હું ચાર તમને ખબર કે બેન બોલ લાવ બેનું માર્કેટ છે શબ્દ હું તો તમે કાંઈ કરો જો તો ત્યાં કેવી મૃત્યુલોકમાં સતી અંશોએ અમારાથી મોટી અમૃત હોવું જ નથી. આ અંબાણીના પરિવારમાં અહમ નથી એટલે અંબાણીને કોઈ આગે એકતો નથી. સમજાણું? અંબાણીમાં એના પરિવારમાં અહમ નથી એટલે કોઈ આંબી શકતું નથી. છોકરો પડ્યો જીતવા એ વાત કરી બોલી પર જો એવું જો તો છોકરો શું બોલ્યો હે જય શ્રી કૃષ્ણ. એ આપણા અંદર પડ્યું હોય તો બાળું આવે નકર બાળું આવે નહીં. આપણા બાળકને જો આપણે દેવું તો આવશે ને ભારતમાં આવશે નહીં. એટલા માટે કીધું ને કે માં જ્યારે ખીલે છે ને અને બાળીને મન થયું બોલો ધર્મ રાખ્યો હતો જે એક જીજાભાઈનો હોય એક તો ગુરુ રામદાસ નો હોય. આપણે બધા અલ્લાહ હો બિસ્મિલ્લાહ કરે હો બધા આપણે એક જીજાભાઈને શિવજી ફેંકો આપણો ધર્મ સનાતન રાખ્યો આપણે હિન્દુ છીએ. ગુરુ રામદાસ એને મંત્ર આપ્યો માળા આપી બેરકો પહેરો હતા કોણ? શિવાજી. બેર પડે આવ બહાર કોમે ફેરવી તારે સમજે લેવાની છે. ગુરુ તારે કેમ કે સમજે પણ લેવાની એવું નથી કરતી. બેરકા ફેર્યું કે ને ભક્તિ સુરાતી થાય રાકાતી ન થાય. મેરી ગયા હાલ તો મેરી ગયા. અરે તો એ દીકરી થઈ તો એને દીકરીને જ્યારે ભણવા બેઠી ત્યારે એક પૂછ્યું ત્યારે એક રામાયણ આપ્યું ભાગવત એક પાઠ આપ્યા. આજ મધરનું મહત્વ છે. પહેલી આપણી ગુરુ આપણી માં, પછી આપણો બાપ, પછી પરિવાર, પછી આપણે સદગુરુ. આપણે જો આપણા જીવનમાં સનાતન ધર્મ એને જ કહેવાય સર્વને માનવું. આ આપણા સનાતનની વાત કરતો એમ જ્યારે એને લક્ષ્મીને
પુત્રી ઈશા, ન્યાલી પર નારદિયા, બ્રહ્માણી પર ન્યાય સબજી, ન્યાલી પાર્વતી પાસે ન્યાય ઈજા, ઈશા તો બધે ફ્રી છે. તો કે આને કરવું તો કે એના પતિમાં ન કોણ કે આ બીજું બેન મેળ પતિ કે બેનને માથેથી પાણી ઉધી બુદ્ધિ હોય, પાણી બુદ્ધિ, એટલે બેનોને બુદ્ધિ પાણી ઉધી છે, નળિયમ નહીં. હું કે બેન બુદ્ધિ હું હોય એની પાણી બુદ્ધિ, પાણી માથે પાણી ઉધી. તમે ક્યાંય ભર્યું બેનું જો હમણાં આખું વરસ કયો મહિનો અપર મહિનો ડોઈશું બોઈશું બધી રહે, પછી હમણાં મહિનો આવે ને એવું કહેવાય અપર પેલી ઓલું મહિનો ને આ ગયો ને જેઠ મહિના દીકરીઓ જોડે ને બિચારી ગોર કાંઈ પૂજન કરે અહીં બધી 3 ભણાવે એટલે બોલો દીકરીઓ બાપુ હારો પત્ની મળે. આપણે કોઈ ન્યાય કહીએ કે વાર ખાડી પત્ની મળે, પત્ની હારી જ હોય, એ શક્તિ છે, જગદંબા છે, મા અંબા છે, એને ગોતવા માટે આપણે વ્રત ન કરવું પડે. બેનું દીકરીઓ નાનપણથી વ્રત કરે, ચલો હારો પત્ની ધબો મળે શું કરવું, ક્યારે કરવું. એટલે માટે બેનું છે ને એ મહાશક્તિ છે. એટલે આ શક્તિનો ને શું કે આ આપણાથી કોઈ મોટું ન હોય. કહું છું કે અહંકારની વાત, અહંકાર માણસને બહુ ડરે, એની ઈચ્છા તો એથી ભયંકર. એટલે એને પછી પાર્વતી કે હવે કામ કરો, તમારે નાગ દેવતા જો એનો પતિ માતા કે એટલે આપણે વાતથી પૂરી હાલો શોર્ટકટમાં નાગ દેવતા જ્યાં હવન કરો પૂજા કરતા હતા, પતિ ઋષિ નાગ કરોડવા જતી ફૂલ થઈ જાય, પીડો મેચ હલવાઈ ગયો. 100 મહિના વીતે નાગ મળે નહીં. નાગ કે ક્યાં ગયો આ બધું મારા કરેણા તો કે તમે બેઠલા જાય એ જ્યાં નાગથી પીડ્યા. તો આ બિલબુલ તો નાગ તો તમે જવાનું સતીત્વ તોડો. હા કે ભાઈ એમ કોઈ ભક્તિ કરવી, સતીત્વ કરવું, સત્કર્મ કરવું, એ કાંઈ કોઈનું કાંઈ થોડું વ્યવસાય ગયું તો કોઈનું ગીરવું ઉકેલું છે ભાઈ, બધા કરી શકે. ભક્તિ ગમે કરી એવું થોડું છે કે આ નાયકને ઉડી જાય આપણે જાઓ બધું સમાજ ગુજરાત સમાજ ભક્તિ કરતા ક્યાં મેવાડ ન્યાલી મેવાડની મહારાણી પેજે લાગી. જોડીદાર કે અમે જાતિના સમાજ તમે રાધાની કોરિયા કેમ મેળ કરો, ખીલખામને ખાડા કેમ મેળ એવી એ ટાઈમમાં આભૂષણ કેટલી એ ટાઈમમાં ભક્તિ લાગે ને તો એને કાંઈ કોઈ પૂછવાનું ન હોય, એને કાંઈ લાગી જ કહેવાય. એટલે ત્યાંથી પહેલાં અકાળ દુકાળ થવા ફરી રાણાને કે રાણા જ્યાંથી મીરા ગયા ને ત્યાંથી આપણે તકલીફ છે, અહીં બધા ભેળા આવવા. મીરા કે હવે આજ ગુરુ ખાનમાં નહીં આપી દે. મીરા જે દ્વારકા જ્યાં જઈને ભગવાનની ભક્તિ કરી, જ્યાં જ્યાં બ્રાહ્મણો ગુગળી બ્રાહ્મણો જ્યાં જે મીરા કાલો ફેરા પાછા પધારો ક્યાં મેવાડ. તો મીરા કે અમે પગલા લીધા ન હો ચૂરાના પાછા, હવે મારે કરવું છું. ભગવાનને મળવા ગઈ દ્વારકાધીશને, હે ગિરધર ગોપાલ શું મારે કરવું, બધ ભરીને મળી ગઈ મેરો દુસરોનો કહી બાજમાં હમાઈ. આ સુધી તમે જે મીરાની સમસાન કોઈ ક્યાંય બાળતા ભાળી એનું કોઈ ઠેકાણે એની સમાધિ ભાળી મીરા કે છે પથ્થર તો પીગળી જતો અંદર ભેળવી લેતો હોય તો આપણો ભાઈને ભેળવી શકતો, પરિવારને ભેળતો આપણો નાકે બીજાનો હે ભાગોનો આપણો બીજાનો આ માંગણી ઓલો ભાઈ ખરા પણ આંગળીને ગુટોમાં કે તું પહેલા જોઈ તારું. અને એ જ્યારે ભક્તિ પથ્થરને પીગળાવે આ તું તમે જાઓ ભગવાનની શ્યામ મૂર્તિ મેળા પડી ગયા એમાં. આપણે મૂળાની વાત કરતા હતા સત્યનસોયાની. ભાઈ ભગવાન હું કરું ભાઈ તમને ખબર તો બધાને બેન બિહાઈ હું દિશા થાય આ સાઈ જાય રોટલા ભોંગડા પાડે ખાવું હું તમારે હે સાઈ જને કઈ પાણી દોતો હોય એમાં કઈ ભરતું જોડે ગાવા જઈને હલો 20 ગાલો જાય આપણે હું કરી એમ સત્ય તો તોડો. સત્ય તો એટલે કોઈ સતીદારી હોય દીકરી હોય એની ચાલી કોઈ કાંઈ વર્તન કરે તો સતીત્વ જાય. સીતાને રાવણ હરી ગયો પણ રાવણે બળજબરી એનો સીતાને મનથી નહીં કર્યું. સીતા તો કોઈ મોટું ન હોય, તમને કોઈ જ્યાં જંગલમાં રહેતા પણ હોનાની નગરી જોઈ સીતાનું મન તો લોભાઈ જાય નહીં. સતીનારીનું મન ત્યાં ભટકે નહીં. ભોળ કે ગમે હોય ને એને એ ધૂળ સમાન હોય. ક્યારે આવ્યા ભિક્ષા દઈ બ્રાહ્મણ રૂપ લઈને આવ્યા. માં હવાના પર સમય ના આવ્યો ધોવાનો તો વાર લાગી તો માં તમે આમ ભિક્ષાવૃત્તિ અમને અટકાવી દો ન તાત્કાલિક કેમ તમે જે વસ્ત્ર નાતા હતા એ વસ્ત્ર નાખો. માં ઉદાણા કે હવે ઈને વસ્ત્ર હું મારું વસ્તુ કે પહેર્યું હોય
નાવાનું નાવણીયું હવે ભિક્ષાવૃત્તિ ઉઘાડે અંગે આપું તો મારી સફેદ બધાય એ વિચાર કર્યો. બરાબર, તો અમે નીકળી જાય, મારો આચારધમ તમારો ખોટો છે તો આ કે મારો આચારધમ લાગે. માએ વિચાર કર્યો કે 100 મહિનાનું બાળક હોય ને એને કોઈ દિવસ વિકાર નથી, વિકાર વાસના કાંઈ નથી, કામ ક્રોધ લોભ મોહ કાંઈ હોતું નથી. 100 મહિના પછી બધું લાગે મારી દીકરાને. હવે એ પછી ચાલી આમ જોજો બાળક ને ઓલું મોટું હોય નાનું જન્મે ને ત્યાં મોટું મારું દીકરું પેલા બે જાય ખોળામાં, મોટું થયું એટલે નાનું તો ખબર ને 100 મહિના તો ખબર પડે ને. એટલે જ્યાં માએ હાથમાં જલ લઈ પતિ પરમેશ્વરાય નમઃ થાવ બાળક 100 મહિનાનું બાળક થઈ જાય. મેં ત્યાં કરો નાખ્યા મારી થોડી ભાઈ હલું રાખ થોડું હલું કરવા ક્યાં માતાજી મુજા ગયા ક્યાં એનું વાયરસ તો નારદ મુનિ કે ક્યાં ગયા તમે ત્યાં કોઈકલા સતી તો તોડાવા આગો જુનાગઢ ગિરનારમાં ત્યાં આવ્યા માતાજી બ્રાહ્મણી રૂપ લઈ અમારા પતિ આ ઇસ કે પડો ન્યાય કાપીને બીજો પકડે તો એનું સતી તો થાય. અને પછી માને કે તમે અમારી મોટા માં અમારા પતિ આપો ત્યારે અંજલિ ભરી પતિ પરમેશ્વર કે સાથી હતા મૂળ પ્રગટ્યા તો માં માગો તો આ રીતે તમે મારા દીકરા છે એમ નહીં પણ મારા ઓદરે જન્મ લ્યો ત્યારે એ ભગવાન ગુરુદત્ત ભગવાન જેને થાકો નવના ધર્મ પતિલા બાબુ બાળના મોટા એના શિષ્ય રામાપી નાના ગેબીનાથ આપણે પછી ગેબીનાથ મેપા બાપુ રૂટા બાપુ દાદા દાન બાપુ ગીતા બાપુ બાપુ રામ બાપુ હરિબાપુ લખન શામજી બાપુ અમે મીરો આ આપણી પરંપરા અંદરથી જો બહારથી નથી. આવડા થોડા સારા વાલ કરવા માટે લગાડી સોનો નથી. આ તો અંદરથી આવે તો થાય, આજથી નથી અંદરથી આવે તો થાય. બાકી કોઈ કહીને જાય કે દાતા રૂપિયાની દુકાને મળે ખૂબ રજીસ્ટરમાં એક ટેબ્લેટ આપો તો ભાઈને દાતાને ફોર હું કવિ દે ભાઈને સત્કાર નથી કે એક આપણે કનુભાઈ જેવા છે સાબે કાને કરો કનુભાઈ કેટલી મહેનત કરે હે થોડો મને તો કે ભાઈ ધંધા મેં સાહેબ વિન્સન મને કહું નહીં માવા તમે ક્યાં ફૂગો એટલે આ ફૂગાતું નથી પણ જો સમજે તો ભાઈ એટલે આ વસ્તુ ક્યાંય દુકાને ક્યાંય ફેક્ટરીમાં વિજ્ઞાન થવાળામાં કંઈ નથી. વિજ્ઞાન થયું કરી જાય એ ખોટું બધું છે, ક્યાંય નથી મળતું. આ કાંઈ સંસ્કારો રહેતા મળે એ બાળકને મેં કેમ બાળકના જે માતા મોબાઈલ આપે બાળકને જોતા કેમ આવડે એને કારણે વળી તો એનો મેમરી થઈ ગઈ ફીટ દીધા મેન માં આપણે ગુરુ છે. એમ આપણે હું તો વિદેશ દુબઈ કે આફ્રિકા હવે તો મેં 12 વર્ષ નીકળી લીધું ફોન બધા મને બાપાએ તમારી નજર અમે બેંક બેલેન્સ કહેતા મને બેલેન્સ કહેતા બેલેન્સ ફોન જ 2 રૂપિયા એટલે બંને જોબ હવે બાપાના સન્માન 12 વર્ષ સુધી અખંડ જ્યોત ભલે રૂમમાં મંદિરમાં અંધારમાં કોઈ તકલીફ હોય તો હાથામાં તો રહેલી શું કોઈ તો વાત કરવી પડે. એટલે સત્સંગની વાત કોઈ દુઃખ સુખની વાત રૂમમાં મંદિરમાં આચરણ છે. મેં રાત દિવસમાં એટલે મૌન રાખવાનું રહેતી દિવસે બોલવું છતાં એમને લોકોને આપણે તકલીફ પડે એવું ન કરવું. આપણું સારા માટે સમાજ કલ્યાણ માટે બધું કર્યું સમાજ માટે આપણી માટે કાંઈ નથી તો મને જો હવે આપણે